આજે આપણે ફ્રેન્કી બનાવવાના છીએ। સૌ પ્રથમ આવો ઘરનું બનાવેલું બટર લઈશું, તેમાં વેજીસ સોતે કરીશું। વેજીસમાં આપણે પત્તા ગોભી, ટમાટર, ઓનિયન લઈશું। તેમાં ચપટી મીઠું ઉમેરીશું, સ્વાદ અનુસાર। તેમાં મેગી મસાલો એડ કરીશું, વેજીટેબલ હાફ કૂક થઈ જાય ત્યારે એમાં કોથમીર એડ કરીશું। કેપ્સિકમ હોય તો તે પણ નાખી શકીએ, સ્વીટ કોર્ન હોય તો બી નાખાય। આપણને જે વેજીસ ભાવતી હોય તે આમાં નાખી શકાય। વેજીટેબલ સોતે થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। હવે આને આપણે એક પ્લેટમાં નીકાળી દઈશું। હવે આમાં એક રોટી એડ કરીશું, જે ઘઉંના લોટની છે। ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું। એક તરફ આપણી રોટલી થઈ ગઈ છે કૂક, તો એને આપણે પલટાવી દઈશું અને એમાં ચેંગ સીજવાન ચટણી એડ કરીશું, ટમેટો કેચઅપ એડ કરીશું, માયોનીઝ એડ કરીશું, અને આ પંજાબી ગ્રેવી છે તે એડ કરીશું। આ બધાને સ્પ્રેડ કરી લઈશું। આ પંજાબી ગ્રેવી એડ કરવાથી એકદમ માર્કેટ જેવો લુક આવે છે। હવે આમાં સોતે કરેલી વેજીસ એડ કરીશું।
અને નીચેથી એકદમ રોટી થઈ જાય એટલે આનો રોલ બનાવીશું. આને શેકવા ઓલી આપણે ઘરનું બનાવેલું બટર એડ કરીશું. મમ્મી આપણી ક્રિસ્પી ફ્રેન્કી તૈયાર છે. જે બચ્ચોને બહુ ભાવે અને મોટાને બી પણ ભાવે. આને એક પ્લેટમાં નીકાળી દઈશું. આપ જોઈ શકો છો ફ્રેન્કીનો લુક કેવો આવે છે. ચીઝ હોય તો એ પણ એડ કરી શકાય.